શ્રી કૃષ્ણાય નમઃ. શ્રી ગોપીજન વલ્લભાય નમઃ. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું કેટી કોમરેડ ચેનલમાં. આજના આપણે સત્સંગમાં નવરત્ન સ્તોત્રના જે શ્લોકો બાકી છે તેના ભાવાર્થ અને ટીકા સહિત જોઈશું. સેવા કૃતિ ગુરોરાજ્ઞા બાંધનમ વાહરિચ્છયા અતઃ સેવા પરમ ચિતમ વિધાય સ્થિયતામ સુખમ. આ શ્લોકનો ભાવાર્થ છે, ગુરુની આજ્ઞા અનુસાર જ સેવા કરવી, પરંતુ પ્રભુ ક્યારેક પોતાની વિશેષ ઈચ્છા ભક્તને જતાવે તો પ્રભુની ઈચ્છા પ્રમાણે જ કરવું. આ સ્થિતિમાં ગુરુની આજ્ઞાનો બાધ થવામાં અથવા અબાધમાં પ્રભુ સેવામાં જ ચિત્તને તત્પર રાખીને સુખેથી રહેવું. હવે શ્લોકની ટીકા જોઈએ. જેવી ઉત્તમ ભક્તિ દેવમાં હોય છે તેવી ભક્તિ ગુરુમાં રાખવી, એમ શ્વેતાશ્વતર શ્રુતિમાં લખ્યું છે. તેથી ગુરુની આજ્ઞા પ્રમાણે સેવા કરવી તે તેમજ લૌકિક વૈદિક સઘળી બાબતમાં સાક્ષીવત રહેવું તે આત્મનિવેદનનો ધર્મ છે. તે પણ જેવી રીતે સાક્ષીવત રહેવામાં સેવા સિદ્ધ રહે તે પ્રકારે સાક્ષીવત રહેવું, પરંતુ જેમાં સેવાની વિરુદ્ધતા બની જતી હોય તેવી રીતે સાક્ષીવત ના રહેવું. તેમાંય ગુરુની ઈચ્છાથી વિરુદ્ધ પ્રભુની ઈચ્છા સેવામાં થાય તો ગુરુની ઈચ્છાનો બાધ થાય. એટલે જે પ્રમાણે સેવા કરવાની ગુરુની આજ્ઞા છે તે જ પ્રમાણે સેવા કરવી, તથા સેવામાં સામગ્રી વગેરે વિષયમાં અંતઃકરણ દ્વારા, સ્વપ્ન દ્વારા અથવા સાક્ષાત ભગવાનની વિશેષ આજ્ઞા થાય ત્યારે ગુરુ આજ્ઞાનો બાધ થઈ શકે, પણ પ્રભુની આજ્ઞાનો બાધ ન થાય. તેથી પ્રભુની આજ્ઞા પ્રમાણે કરવાથી સ્વધર્મની હાનિ થાય નહીં, અર્થાત ગુરુની આજ્ઞા સિદ્ધ રહે તેવી રીતે અથવા પ્રભુની ઈચ્છાથી ગુરુની આજ્ઞાનો બાધ થાય તે પ્રકારે સેવા કરવી. કેમ કે આત્મનિવેદી માટે સેવા જ મુખ્ય છે. તેથી ચિત્તને સેવા પરાયણ રાખીને, એટલે કે સેવા પરાયણ ચિત્ત કરીને જ રહેવું જોઈએ, જેથી અંતે તેને સુખ જ થાય. લૌકિક વૈદિકમાં અલ્પ દુઃખ થાય ત્યારે તો એ પ્રકારે સાક્ષીવત રહી શકાય, પરંતુ મહાદુઃખ પ્રાપ્ત થાય ત્યારે સાક્ષીવત રહેવું શક્ય ન થાય. ત્યારે તો ચિંતા થાય એવી કોઈ શંકા કરે ત્યારે કહે છે કે ચિત્તોદ્વેગમ વિધાયાપી હરિયર્ધ્યત કરિષ્યતિ તથૈવ તસ્ય લીલેતિ મત્વા ચિંતામ ધૃતમ ત્યજેત. આ શ્લોકનો ભાવાર્થ છે, ભગવાન ચિત્તમાં ઉદ્વેગ કરાવીને પણ જે કરશે તે પણ હરિની લીલા છે એમ માનીને ચિંતાને તુરત જ છોડવી. આ શ્લોકની ટીકા છે. જેવી રીતે પ્રભાસીય લીલામાં યાદવોને શાપ થયો તો ભગવાને લોક મર્યાદાના રક્ષણને માટે માયિક દુઃખ આપ્યું છે. કેમ કે અગાઉ યાદવોને નિત્ય સુખ પણ આપ્યું છે. તેવી રીતે ભક્તોને પ્રારબ્ધ આદિ રૂપ પાપ હરવા માટે હરિ ભગવાન જે કરે તે માત્ર ઉપરથી, એટલે કે બાહ્ય રીતે શુભ અથવા અશુભ દેખાતું હોય તેમાં ચિત્તને ઉદ્વેગ થાય તો તે ઉદ્વેગ કરીને હરિ જે કરશે તે આપણા
મહત પાપ અપરાધ હશે તેનો નાશ કરવા માટે જ હરિની આવી લીલા છે એમ માનીને ઉદ્વેગ ઉત્પન્ન કરવાવાળી અથવા ઉદ્વેગથી ઉત્પન્ન થયેલી એવી ચિંતાને શીઘ્ર જ છોડી દેવી, કેમ કે લાંબો સમય ચિંતા રહેવાથી કાલકર્મ તથા સ્વભાવની પ્રબળતાથી આસુરા ધર્મ થઈ જાય તો ફળમાં પ્રતિબંધ તથા વિલંબ થાય. તેથી ચિંતાને તુરત જ વિના વિલંબે છોડી દેવી. આ નવરત્ન ગ્રંથમાં જેટલું લખ્યું છે તે સઘળું તો થઈ શકે નહીં એવું લાગે છે, કેમ કે નવધા ભક્તિમાં પ્રથમ એવી જે શ્રવણ ભક્તિનો આરંભ કરીને શક્ય ભક્તિ પર્યંત પહોંચે ત્યારે જઈને અંતમાં આત્મનિવેદનની વાત આવે. ત્યાં નવધા ભક્તિની શ્રવણાદિ પ્રત્યેક ભક્તિની સિદ્ધિ થવી જ્યારે દુષ્કર છે ત્યારે નિવેદનની દિશા તો મળવી અત્યંત દૂર રહી. તેથી નિવેદન વિષયની ચિંતાનું તથા અન્ય વિનિયોગ વિષયક ચિંતાનું સમાધાન કર્યું તે અત્યંત વ્યર્થ થઈ જાય એવો વિચાર કરીને સાધન તથા ફલને એક કરીને સર્વનું સમાધાન કહે છે કે તસ્માત સર્વાત્મનાં નિત્યં શ્રી કૃષ્ણ શરણં મમ વદદ્વિભેરેવ સતતં સ્થેયમિત્યેવ મે મતિ. આ શ્લોકનો ભાવાર્થ છે. અહીં સુધી ઉપર કહ્યું એવી રીતે પોતાનાથી સર્વ થવું તે જીવ માટે અશક્ય છે. તેથી સર્વાત્મના સંપૂર્ણ રીતે શ્રી કૃષ્ણ શરણમ મમ એમ નિત્ય સર્વકાળ સ્મરણ કરતા જ રહેવું, બોલતા જ રહેવું એવી મારી મતિ છે. આ શ્લોકની ટીકા છે. આથી ભક્તિ માર્ગમાં પ્રવેશ થયો તથા ભક્તિ માર્ગમાં રુચિ થઈ તેમાં ભગવાનનો અનુગ્રહ જ કારણ છે. આમ ભક્તિમાં પ્રવેશ થયા પછી પણ સેવામાં પ્રતિબંધનો સંભવ થાય ત્યારે પ્રારબ્ધ તથા કાલાદિકથી જ થાય. તેની નિવૃત્તિ તો સર્વના નિયામક એવા પ્રભુથી જ થાય. તેમાં શરણાગતિ જ સાધન છે. જીવ પ્રભુને શરણે ગયો હોય અને સઘળું કરવામાં પ્રભુ તેની અસમર્થતા જુએ ત્યારે પ્રભુ જ સર્વ સિદ્ધ કરે છે સર્વ પ્રકારે. તેથી સર્વાત્મા કરીને શરણાગતિ થશે તો પ્રભુ જ સઘળું સિદ્ધ કરશે તેવો ગૂઢ અભિપ્રાય છે. ત્યારે જો સંપૂર્ણ પ્રકારે શરણાગતિથી જ બધું થતું હોય કે થાય તો શરૂઆતથી જ શરણાગતિનો ઉપદેશ કેમ ના કર્યો એવી શંકાની નિવૃત્તિ માટે સર્વ પ્રકારે શરણ મંત્ર બોલ્યા કરવો એવું કહ્યું છે. એટલે ભક્તિ માર્ગ સંબંધની જેટલી બાબત છે તેટલી બાબતનો વિચાર કરીને તેમાં પ્રતિબંધ તથા પોતાની અસમર્થતા જ્યારે જુએ ત્યારે સર્વ પ્રકારે શરણાગતિ થાય. નિરંતર કહ્યા કરવું તેમ બતાવવા માટે મૂળમાં નિત્યપદ કહ્યું છે. અંતઃકરણમાં તેવો ભાવ થાય અથવા ન થાય તો પણ તે પ્રકારે બોલવું આવશ્યક છે એમ બતાવવા માટે સતત બોલવું એમ કહ્યું છે. આ રીતે કહ્યા કરે તેમાં લોકોને બોધ પણ થઈ જાય છે અથવા આ અષ્ટાક્ષર મંત્ર હંમેશા બોલ્યા કરવો તથા
સેવા પરાયણ થઈને રહેવું તેવો પણ અર્થ થાય છે. તે પણ આપણાથી થઈ શકે તેવું નથી એવી શંકા થાય ત્યાં કહે છે કે એવી મારી મતિ છે. દસમ સ્કંધમાં અક્રૂરજીએ શ્રી કૃષ્ણને કહ્યું છે, આપના ચરણારવિંદના શરણોમાં આવ્યો છું, તે આપનો અનુગ્રહ છે તેવું માનું છું, એવું વાક્ય છે. તેથી ભગવાનનો અનુગ્રહ થાય ત્યારે જ જીવ ભગવાનને શરણે પણ જાય. આમ જે ભક્ત ભગવાનને શરણે ગયા છે તેઓની ઉપર ભગવાનનો અનુગ્રહ છે એમ સમજીને અમે જે કહ્યું છે તે પ્રકારે તે પ્રમાણે કરવું એવું દર્શાવ્યું છે. ઇતિ શ્રી વલ્ભાચાર્ય વિરચિત નવરત્ન ગ્રંથની ગોસ્વામી શ્રી નૃસિંહ લાલજી મહારાજ કૃત ટીકા સંપૂર્ણ થઈ. તો વૈષ્ણવો, નવરત્ન સ્ત્રોતના શ્લોક, ભાવાર્થ અને ટીકા સહિત અહીં પૂર્ણ થાય છે. જો બોલવામાં કંઈ ક્ષતિ રહી ગઈ હોય તો સર્વેની માફી માંગુ છું. સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ.